आज का यह दिन हमारे लिए बहुत ही महत्वपूर्ण है। आज हमारे 9th के सब बच्चे, सभी स्टूडेंट्स आज एक ट्रेडिशनल फूड फेस्टिवल मना रहे हैं, जहाँ पे हम आज कहीं ना कहीं हमारी जो परंपरा है उसको और उसके खाद्य पदार्थों को भूलते जा रहे हैं। तब हमारे बच्चे ही उनको आपकी ग्रामीण व्यवस्था में जो खाना है उसको प्रेजेंट कर रहे हैं, और ना कि सिर्फ प्रेजेंट कर रहे हैं, उसकी खासियत बता रहे हैं। यह सिर्फ स्वाद या परंपरा का परिचय नहीं है, यह हमारे ट्रेडिशनल और हमारे हेल्दी लाइफस्टाइल का प्रमाण है। चलो अंदर go down. કેમ છો? જય શ્રી કૃષ્ણ. પધારો અમારા ગુજરાતી ફૂડ ફેસ્ટિવલમાં. ગુજરાત આપણા દેશનું ગૌરવ છે. ગુજરાતમાં મુખ્ય 5 પ્રાંતો જેમ કે દક્ષિણ ભારત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની ખાણીપીણી, રેડીઠેડી પહેરવેશ, સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન અને દિલદાર હોય છે. ગુજરાતીઓની વાણી પણ મીઠી હોય છે. ગુજરાતીઓ ખાવાના શોખીન હોવાના કારણે જ ગુજરાતમાં ખાણીપીણીનો ધંધો ખૂબ વિસ્તરાયેલો છે. ગુજરાતીઓ સવારે નાસ્તામાં પણ ગરમા ગરમ વાનગીઓ જેમ કે ભાવનગરી ગાંઠિયા, ફાફડા, જલેબી અને બપોરે ફરસાણમાં પણ ખાંડવી, પાતરા, ઢોકળા જેવી વાનગીઓ ખાય છે. ઘડિયામાં પણ સાથે કાજુ કતરી, મોહનથાળ, ગોળ ખાય છે. અને અત્યારે કડકડતી ઠંડીમાં તો શિયાળામાં લીલી હળદરનું શાક, તુવેર ટોઠા, રીંગણનો ઓળો અને બાજરાના રોટલો ખવાય છે. બાજરાના રોટલામાં પણ ઘીથી લથપથ માખણ અને ઘીથી લથપથ રોટલા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જય શ્રી કૃષ્ણ. હું ગોળ પીરસું છું. જય શ્રી કૃષ્ણ. હું ગોળ પીરસું છું. ગોળ સૌથી વધારે લોકપ્રિય અને ઉપયોગમાં આવે છે. શેરડીનો ગોળ આપણા લીવરને ડિટોક્સિફાય કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગોળ નું સેવન કરવાથી આપણી જીવનમાંથી એનિમિયા જેવી બીમારીથી બચી શકાય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હું ઓળો પીરસું છું. ઓળો આપણા શરીર માટે બહુ ઉપયોગી હોય છે. ઓળો ખાવાથી આપણને ઠંડીમાં ગરમાવો મળે છે, અને ઓળો ખાવાથી આપણને બધા પોષણ મળે છે. અને ઓળો ખાલી એમ ઠંડીમાં ને બધા સિઝનમાં ખવાતો હોય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હું આજે રોટલો પીરસું છું. રોટલો મોટાભાગે બાજરી, મકાઈ અને જવાના લોટથી બનાવવામાં આવે છે. રોટલો મોટાભાગે જાડો અને મૃદુ બને છે, જેનાથી તે પૌષ્ટિક અને પચવામાં સરળ રહે છે. રોટલો તવા પર શેકવામાં આવે છે અને પછી તેને પીરસતી વખતે તેના પર ઘી નાખીને પીરસવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. હું માખણ પીરસું છું. માખણ આપણા શરીર માટે બહુ સારી વસ્તુ છે. માખણને ઇંગ્લિશમાં વ્હાઇટ બટર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગર જો શિયાળામાં માખણ ખાઈએ તો એ બહુ સારી વસ્તુ કહેવાય. માખણ દહીંને વલોવીને બનાવવામાં આવે છે. તેમાંથી આપણે ઘી પણ તૈયાર કરી શકીએ છીએ. માખણ રોટલા ઉપર અગર આપણે લગાવીને ખાઈએ તો એનાથી તો સારું. જય શ્રી કૃષ્ણ. હું ખીચું પીરસું છું. ખીચું ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. ખીચું ગુજરાતમાં બધાને ભાવતું હોય છે. ખીચું શિયાળામાં વધારે ખવાતું હોય છે. ખીચું ચોખાના લોટથી બને છે. ચોખાના લોટને પહેલાં પાણીમાં બાફવામાં આવે છે. તેમાં જીરું, મીઠું, મરચું તમામ વાનગીઓ નાખવામાં આવે છે. ખીચામાંથી સેવ, પાપડ વગેરે વસ્તુ બને છે. તેનો આપણે આખા વર્ષ દરમિયાન સંગ્રહ પણ કરી શકીએ છીએ અને તેનો આનંદ ઉઠાવી શકીએ છીએ. ખીચું ખાવામાં વધારે સ્વાદિષ્ટ હોય છે અને ખીચું ખાવાથી આપણે પેટમાં સારું બી રહે છે અને ખીચું બધા નાના મોટા બધાને ભાવતું હોય છે. થેન્ક યુ. જય
જય શ્રી કૃષ્ણ. હું સલાડ પીરસું છું. સલાડ ભારતીય ભોજન પરંપરા કચુંબર એટલે કે સલાડ અગત્યનો ભરણ ભજવે છે. જેમ કે કાચા શાકભાજી જેમ કે કાકડી, ગાજર, બીટ, મૂળા, ટામેટાં વગેરે સલાડ તરીકે ખવાય છે, જે ભોજનમાં સ્વાદની અને સાથે સાથે પોષણ પણ આપે છે. થેન્ક યુ. કેમ છો? હું લીલી ચટણી પીરસું છું. લીલી ચટણીનું સેવન કરવાથી એનિમિયા જેવા રોગોને મટાડવામાં મદદ કરે છે. લીલી ચટણીમાં નાખેલ ધાણા, જીરું, પુદીના, લીલા મરચાં વગેરે આપણને પાચન ક્રિયામાં મદદ કરે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હું લાલ ચટણી પીરસું છું. લાલ ચટણી જે કાઠિયાવાડી ડિશનો એક મહત્વપૂર્ણ ભાગ છે. લાલ ચટણી જે લાલ લસણ, લાલ મરચું, જીરું અને મીઠાથી બનાવવામાં આવે છે. લાલ મરચાંમાં વિટામિન સી હોય છે, તેથી આપણને શરીરને ગરમાવો આપે છે. રોટલા સાથે ચટણી અને છાશ હોય તો બીજું જોઈએ શું. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, અમે રાયતા મરચાં પીરસીએ છીએ. રાયતા મરચાં એક ટ્રેડિશનલ ડિશ છે જે ખાસ કરીને વિન્ટરમાં બનાવવામાં આવે છે. તે ખાસ કરીને તીખાસપ્રિય લોકો માટે બને છે અને ભોજનમાં અનોખો સ્વાદ ઉમેરે છે. રાયતા મરચાંમાં રાઈ જેવી મસાલે, આદુ, હળદર, ચણાનો લોટ જેવા પદાર્થો ઉપયોગ થાય છે. રાયતા મરચાં ખાસ કરીને રોટલો, થેપલા, ખીચડી અને શાક સાથે પીરસવામાં આવે છે. રાઈની ગરમ થાકી શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે, જેથી શિયાળામાં ઠંડીથી બી બચાવે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હું છાશ પીરસું છું. પરંપરાગત છાશને દૂધમાંથી દહીંને વલોવીને અને જે વધે તે છાશ હોય છે. છાશ સદીઓથી ગુજરાતી સંસ્કૃતિમાં મુખ્ય ભાગ છે. બપોરના ભોજન પછી છાશને પીરસવામાં આવે છે. મોટાભાગના ગુજરાતીઓ જૈન ધર્મ અથવા હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને શાકાહારી આહારનું સેવન કરતા હોય છે. છાશ એક ઔષધિ યોગ્ય પીણું છે. છાશ ગુજરાતીઓ માટે ખાલી પીણું નથી, તે તેમના માટે જીવન જીવવાનો માર્ગ છે. થેન્ક યુ. Today, once again, Nalanda Vidyalaya is celebrating Traditional Food Festival 2024-25. On the last day of the year, the students of Standard 9 are here having Traditional Food Festival, the Desi food. Let's talk to the students. Hi students! Enjoying the food? Hello girls! I'm fine. How about you all? What are you enjoying? The traditional food?